નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ધોરણ 6 જીસીઆરટી જીસીરી વિશે માહિતી મેળવવાના છે. જેમાં વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 2 સ્થાયી જીવનની સફર તેના વિશે માહિતી મેળવવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ. આદિમાનવથી સ્થાયી જીવનની સફર ચેપ્ટર 2. પ્રશ્ન પહેલો, આદિમાનવ ખેતીના ઓજારો શામાંથી બનાવતો હતો? એ હાડકામાંથી, બી વૃક્ષમાંથી, સી માટીમાંથી, ડી પથ્થરમાંથી. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી પથ્થરમાંથી. ભીમબેટકાની ગુફામાંથી આદિમાનવના કયા ચિત્રો મળી આવ્યા છે? એ પક્ષીના, બી હરણ જેવા પ્રાણીઓના ચિત્રો, સી લાકડાના ભાલાના ચિત્રો, ડી આપેલ તમામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી આપેલ તમામ. ત્રીજો પ્રશ્ન, કઈ જગ્યાએથી બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવેલા છે? એ ચિરાંદ, બી ઇનામ ગામ, સી લાંધણજ, ડી મહેરગઢ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી ઇનામ ગામ. ચોથો પ્રશ્ન, કોરનોલની ગુફાઓ ક્યાં આવેલી છે? એ દક્ષિણ ભારત, બી ઉત્તર ભારત, સી મધ્ય ભારત, ડી પશ્ચિમ ભારત. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ દક્ષિણ ભારત. જે કોરનોલ જે આંધ્રપ્રદેશમાં આવેલું છે અને ત્યાંથી આપણે રાખના અવશેષો મળ્યા હતા. આથી આપણે માહિતી મળી શકે છે વિદ્યાર્થી મિત્રો કે આદિમાનવો અગ્નિથી પરિચિત હશે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, કયું સ્થળ આદિમાનવના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ ગણી શકાય છે? એ નર્મદા નદી, બી ગિરનાર, સી ગીરના જંગલો, ડી ભીમબેટકા. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી ભીમબેટકા. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, પાષાણ યુગ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? એ ફળફળાદી ટેકનોલોજી, બી પથ્થરની ટેકનોલોજી, સી લાકડાની ટેકનોલોજી, ડી આમાંથી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી પથ્થરની ટેકનોલોજી. ત્યારબાદ સાતમો પ્રશ્ન, આદિમાનવ મોટે ભાગે ક્યાં રહેવાનું પસંદ કરતો હતો? એ જંગલોમાં, બી ખોરાક મળી શકે ત્યાં, સી સહેલાઈથી પાણી મળી શકે ત્યાં, ડી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી સહેલાઈથી પાણી મળી શકે ત્યાં. એટલે કે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તો બની શકે ત્યાં આપણે સૌથી વધારે આદિમાનવના વસવાટ સ્થળો નદીની આસપાસ મળી આવેલા છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન, આદિમાનવ શા માટે પ્રાકૃતિક ગુફામાં રહેવાનું પસંદ કરતા હતા? એ વરસાદથી રક્ષણ મેળવવા, બી પોતાનો જીવ બચાવવા, સી જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા, ડી આપેલ તમામ. અહીં વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ આવશે. ત્યારબાદ નવમો પ્રશ્ન, માનવ વસાહતો અને ગેંડો જેવા પ્રાણીઓની માહિતી આપને કઈ જગ્યાએથી મળી આવે છે? એ ચિરાંદ, બી ઇનામ ગામ, સી લાંધણજ, ડી આપેલ તમામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી લાંધણજ. ત્યારબાદ દસમો પ્રશ્ન, મશહૂર અને ખાડાવાળા મકાન ક્યાંથી મળી આવેલા છે? એ બુર્જવમ, બી ગુફકાલ, સી ચિરાંદ, ડી એ અને બી બંને. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ અને બી બંને. એટલે કે બુર્જવમ અને ગુફકાલથી આપને મશહૂર અને ખાડાવાળા મકાનો મળી આવેલા જોવા મળે છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, એક જગ્યાએથી મળી આવેલા પુરાવા મુજબ આદિમાનવ મનુષ્યની સાથે કયા પ્રાણીઓને દફનાવતા હતા? તેમાં એ કૂતરો, બી બકરી, સી ઘેટું, ડી ઘોડો. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી બકરી. આમાં વિદ્યાર્થી મિત્રો તમે એ સ્થળનું નામ આપશો કે જે જગ્યાએથી આદિમાનવની સાથે બકરીને દફનાવવાના અવશેષો મળી આવેલા છે. ત્યારબાદ 12મો પ્રશ્ન, આદિમાનવના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ કયું રહ્યું હતું? એ કાપડની શોધ, બી ચક્રની શોધ, સી અગ્નિની શોધ, ડી આપેલ તમામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી ચક્રની શોધ. ત્યારબાદ 13મો પ્રશ્ન, શાની શોધથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું? તેમાં આપણે બી જોઈએ તો એ પૈડું, બી પથ્થર, સી અગ્નિ, ડી આપેલ તમામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી અગ્નિ. ત્યારબાદ 14મો પ્રશ્ન, ઘેટા, બકરા, ઘઉં, પથ્થરના ઓજારો વગેરે કઈ જગ્યાએથી મળી આવ્યા છે? તો એમાં એ ચિરાંદ, બી મહાગઢા, સી મહેરગઢ અને ડી લાંધણજ. તો વિદ્યાર્થી મિત્રો અહીં થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે, તે તમે ચલાવી લેજો. ત્યારબાદ જવાબ આવશે સી મહેરગઢ. ત્યારબાદ 15મો પ્રશ્ન, આદિમાનવ ચક્ર શામાંથી બનાવતા હતા? એ પથ્થરમાંથી, બી ઝાડના થડમાંથી, સી ઝાડના થડ અને ઝાડા લાકડા બંનેમાંથી, ડી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી
ઝાડના થડ અને જાડા લાકડા બંનેમાંથી. ત્યારબાદ 16મો પ્રશ્ન, લાંધણજ ક્યાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો એ મહારાષ્ટ્ર, બી બિહાર, સી ઉત્તર પ્રદેશ, ડી ગુજરાત. તો અહીં વિદ્યાર્થી મિત્રો લાંધણજ જે ગુજરાતમાં આવેલું છે. 17મો પ્રશ્ન, આદિમાનવ ભટકતું અને શિકારી જીવન જીવતા અને પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ યુગને કયા નામે ઓળખવામાં આવે છે? એ આધુનિક યુગ, બી નૂતન પાષાણ યુગ, સી આદિ પાષાણ યુગ, ડી પાષાણ યુગ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી પાષાણ યુગ. 18મો પ્રશ્ન, ભીમબેટકાની ગુફામાંથી લગભગ કેટલા ચિત્રો મળી આવ્યા છે? એ 308, બી 600, સી 500, ડી 400. તો અહીં વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે. ત્યારબાદ 19મો પ્રશ્ન, ઇનામ ગામ ક્યાં આવેલું છે? અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આપણે પ્રશ્ન જોઈએ તો એ ગુજરાત, બી મધ્યપ્રદેશ, સી રાજસ્થાન, ડી એક પણ નહીં. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી એક પણ નહીં. ઇનામ ગામ જે મહારાષ્ટ્રમાં આવેલું છે અને એ સૌથી છેલ્લું સિંધુ સભ્યતાનું અડત્ય સ્થળ છે. ત્યારબાદ 20મો પ્રશ્ન, ચોકા અને પ્રાણીઓના હાડકા કઈ જગ્યાએથી મળી આવેલા છે? એ મહેરગઢ, બી ગોલ્ડી હવા, સી લાંધણજ, ડી ધોળાવીર. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી ગોલ્ડી હવા. ત્યારબાદ 21મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? એ મહેરગઢ બિહાર, બી લાંધણજ ગુજરાત, સી મહાગઢ ઉત્તર પ્રદેશ, ડી આપેલ તમામ સાચા. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ એ એટલે કે મહેરગઢ બિહાર નથી આવતું દોસ્તો. મહેરગઢ જે પાકિસ્તાન જિલ્લામાં આવેલું છે અને પાકિસ્તાનમાં આવેલું છે, પાકિસ્તાનના લારખાન જિલ્લામાં આવેલું છે, તેથી એ ખોટું આવશે. અને લાંધણજ ગુજરાત અને મહાગઢ ઉત્તર પ્રદેશ એ બંને જોડ સાચી છે. ત્યારબાદ 22મો પ્રશ્ન, કઈ જગ્યાએથી મળી આવેલા પુરાવા મુજબ આદિમાનવ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવવામાં આવતા હતા? એ ઇનામ ગામ, બી મહેરગઢ, સી પાવાગઢ, ડી લાંધણજ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી મહેરગઢ. ત્યારબાદ 23મો પ્રશ્ન, ઇનામ ગામમાં આદિમાનવ કયા આકારના ઘરમાં રહેતા હતા? તો અહીં એ ચોરસ, બી લંબચોરસ, સી ત્રિકોણ, ડી ગોળ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી ગોળ. તેવો જ સેમ ટુ સેમ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મહેરગઢમાં આદિમાનવો કયા આકારના ઘરમાં રહેતા હતા? અહીં એ ચોરસ, બી લંબચોરસ, સી ત્રિકોણ અને ડી ગોળ. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે બી લંબચોરસ. તો જો વિદ્યાર્થીઓ આ બંને પ્રશ્નોમાં આપણે કન્ફ્યુઝન પોઈન્ટ ઊભા થાય તેવો છે. તો પહેલું ઇનામ ગામ છે જેમાં આદિમાનવ ગોળ ઘરમાં રહેતા હતા, અને બીજું મહેરગઢ છે જેમાં આદિમાનવ લંબચોરસ ઘરમાં રહેતા હતા. ત્યારબાદ 25મો પ્રશ્ન, કઈ જગ્યાએથી બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવેલા છે? એ ઇનામ ગામ, બી મહેરગઢ, સી મહાગઢ, ડી બી અને સી બંને એટલે કે મહેરગઢ અને મહાગઢ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ ઇનામ ગામ. 24મો પ્રશ્ન જોઈએ તો આદિમાનવ કયા પાકો ધાન્ય પાકો તરીકે ઉગાડ્યા હતા? એ ઘઉં, બી જવ, સી બાજરી, ડી ઉપરોક્ત તમામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઉપરોક્ત તમામ. ત્યારબાદ 27મો પ્રશ્ન જોઈએ તો પ્રાચીન ભારતનું સૌથી મોટું પ્રાચીન ગામ કયું ગણી શકાય? તો અહીં વિદ્યાર્થી જવાબ એ ઇનામ ગામ, બી મહેરગઢ, સી મહાગઢ, ડી લાંધણજ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી મહેરગઢ. 28મો પ્રશ્ન, કયા સ્થળેથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે? એ મહેરગઢ, બી ઇનામ ગામ, સી લાંધણજ, ડી એ અને બી બંને એટલે કે મહેરગઢ અને ઇનામ ગામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી એ અને બી બંને. ત્યારબાદ આગળ જોઈએ તો 29મો પ્રશ્ન, કયા સ્થળથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે? વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બીજી વાર રિપીટ થઈ ચૂક્યો છે તો એનો આપણે સ્કીપ કરશું. ત્યારબાદ 30મો પ્રશ્ન, બુરજોમ અને ગૃહકાલ કયા રાજ્યમાં આવેલા છે? એ રાજસ્થાન, બી પંજાબ, સી મહારાષ્ટ્ર, ડી જમ્મુ કાશ્મીર. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો રહેશે. તો જોઈએ છે કેટલા વ્યક્તિઓને આ જવાબ આવડે છે. અને વિદ્યાર્થી મિત્રો તમને જો અમારા પ્રશ્નો ગમતા હોય અને અમારી સિરીઝ સારું કરી છે, સરસ લાગતું હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી, અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવા પણ નમ્ર વિનંતી. ચાલો વિદ્યાર્થી મિત્રો મળીએ કાલે ચેપ્ટર 3 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.